આમ જો તો હજુ કૂતરા હે અમને ખબર નહીં પડતી હોય જાગવાની આમ જો 12 બપોર સડી ગયા 12 વાગવા આ જાગશે આમને મારે જગાડવા જ પડશે નહીં હાલે ઓય કોણ ઓય છે જોડેજી ઓદે ઓય પતન ઓય જોડે ઓય તમને કહું છું સમજો ખરા કેવું આવે હું છે ઓદે કરી કીધા પૈકા આ ઊભા થાવ ને નહીં છું હું તમારા હાટુ પીસીને એવું લેતી આવું આ દાખલ પહેલા પછી હું તમને મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવી દઉં પછી ચા પી લો ને પછી મારી એક વાત કીધી કાંઈ તુડાઈ એટલે આવતો તમે હું પીસી લેતી આવું લે તો ના બેટું એક ડાયમાં છે કાળો એટલા બધો પ્રેમથી એટલા વરાય ત્યાં લગનના કોઈ દી ઝઘડો નથી એ તુડાજી જાગવાની એટલું બધું પ્રેમથી ઝઘડ પાછળ પીસી લેતા હું બ્રશ લેતા આજ 100% ડાળમાં કાળું છે પ્રેમ એટલો બધો ઉઘરાણો કૂદી મારી ઉપર ના ના તું જાઉં શું બોલો હું તઈ તો કશું નહીં જાગ્યો એટલે આળા સુધી સપનામાં તો ચાલો આટલું આ પીસી આ હોય પીસી કરી આવું હું તમારા હાટુ ચા બનાવી દઉં મસાલાવાળી હો કડક મજાની વાહ તારો પ્રેમ આ કે ઉઠી એવું પીસીને એવું પેલું આંખ મારી ફરકે ટીક આવું થોડું થવાનું છે પીસી કરી નાખી મોઢું ધોઈ નાખ્યું જેવી મસ્ત ઊંઘ આવતી હતી મારી ઊંઘ બગાડ નાખી ચાંદે ચા લેવા ચા લાયેલી હટ ચા લાઈને એ આવું છું ચોરી આવી જા તારી જોડે લગ્ન કરી લઉં ચોરી આવી ગરમી નથી થતી પંખો તો ચાલુ કરતા હોય પંખો ને ચા પાણી ભાઈ ચા તમને હા ગરમી નથી થતી મને નથી થતી હા ગરમી લાગી ચા હારી બનાવી છે ને ચા પર ખરાબ કેવી થઈ ગઈ આડું બાદુ નાખીને બનાવી હો સળગી હોય તો ઉતરી જાય. વાત સાચી કોઈ દી આવી બનતી નથી ચા ચાલ કે એટલે ચા તો. પી લો ને પણ કેમ પછી તૈયાર થઈ જાવ આપણે ચા એક જવાનું છે બહાર બહાર જવાનું ચા જવાનું છે એ સરપ્રાઈઝ છે તમને ના કહેવાય સરપ્રાઈઝ છે સફરજની સફરજન નહીં સરપ્રાઈઝ છે સપ્રાઈઝ છે હા હાલ્યો પીરું. ચા મને પી લો. મને તો કહેવાય ને એમકો એ કહેવાય નહીં તો? સરપ્રાઈઝ છે એવું છે હા હા, પી લો. હો વાર લગાડો હો તો ચા પીતા તે ઊની ઊની આ બળી જાય બધું જલ્દી તૈયાર થઈ જાવ ને પછી તે તારે નથી થવાનું હું થાઉં છું પણ તમે થઈ જાવ ને મારે 5 જ મિનિટ થાય 4 મિનિટ ના થાય એવું હા હારું ભાઈ હું તૈયાર થઈ જાઉં બરોબર હા જાવ થઈ જાવ હટ તૈયાર તો થઈ જાવ હટ આ તને આજ મીંડ્યા ને બહુ વાર લગાડે ખાવ નકા મારે આમને પ્રેમથી વાત કરી તો આમને કઈ મગજમાં લેતા જ ના હોય તૈયાર થઈ ગયો તો લ્યા શું તૈયાર થયા તમે કેમ આમ જો આ નાડું તો પણ બહાર લગાડે ગાંડા થઈ ગયો તૈયાર હા રેડી થઈ ગયા ને ઓકે હા હું તો કમ્પ્લીટ છું મારે તૈયાર થવું નહીં ચાલે થવાનું ના રે ના આ ખાઈ છું આમાં શું તૈયાર થવાનું હાલો આપણે હવે જેવી આપણે મોડું થઈ છે પછી આપણે જવાનું છે? હા. ક્યાં જવાનું એ છે સરપ્રાઈઝ છે તમે આયર આવો પછી કઈ હા ગાડી લઈને જવાનું ચાલ તો પણ આપણે તો આમ નથી જવાનું ખંડુકા વાડીએ શું કામ છે અત્યારે આ સરપ્રાઈઝ છે તો કાર્ય કરી આપ મને હું ગઈ બગાડી નથી સરપ્રાઈઝ મને મોંથી પડવાની છે આવી છે લે વાડી ઉતરે રે હાલો શું સરપ્રાઈઝ છે હાલો એ હજુ કહેવાનું નથી હજુ થોડાક આમ આગળ તો હાલો
આ બહુ ભારે કરી છપડા કરીને તો તું બટા હાલો આગળ આગળ ઉતરી જા. છપડાઈશ મને બોલતા ના હાથ ના મારા સાળા પાડે હમથા હાલો ના ને ખાટા ને એ થકવાડા ત્યાં છપરાશે તો આ ખાટલે ઘડી બેહો ઘડી કોરો ખાઈ જાવ હાલો ખાટલે ઘડીક બેજો આરામ કરો ને ઘડી શાંતિથી બેહો. લે હવે અહીં બેઠો બોલ વાડી આવી ગયો આમ જોતો હવે તો કે હું સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ કહું છું ઘડી કોરો ખાઈ લીધો તે કોરો ખાઈ લીધો આ બુસ્કટ કેવો પહેરો નવો સરપ્રાઈઝ આપણે બહાર જવાનું તો એટલે નવો પહેર્યો ચમ વળી આ બુસ્કટ કાઢી નાખો ને શું લેવા તો ગાંડા ગણે હવે એ ગાંડા ના ગળે તો તમને એક વાત કહું હા બોલ તમે ઘરે મા બાપ હોય ત્યારે બહુ હવા કરો કાં હા તો હું થઈ ગયો તો તમને એમ થતું હશે ને કે હવે મારે જેની કઈ બોલવાની નથી તમને એમ થતું હશે ને હા તો એટલે તો મેં હે ને એક આડિયો ઈ વાપરો તો હા કે હે ને તમને આવી રીતના ફોલાઈને વાત કરું ને પછી હું બહાર જવાની વાત કરું એટલે મારી હારે તો આવવાના જ છે. હા હવે એક કામ કરો મારે હે ને તમને શું કહેવાનું તો ખબર છે હા. એક વાત કહેવાય શું લેવા લે તમને હું સરપ્રાઈઝ ની વાત નથી કહેતી હા શું કહેતી હતી ખબર છે હા તમને તીમાં બે પટાયા હતા ઘરે. મને લાગતું તું કે ધુડકી આટલો બધો 10 વરામાં લગ્ન કર્યા આટલો બધો પ્રેમ કરે નહીં અને આજ આટલો બધો પ્રેમ ચમ ઉભરાણો મને આમ જાગ્યો ને તરત લાઈટ થઈ જ જઈ હતી એટલે જ તું આ વાડીએ લાવી લાગો મને હે ને હવે શું તમારે કામ કરવાનું ખબર છે હું આ સાંડ રહ્યું ને હા. ઈ બધું લઈને આ ઉકળામાં નાખી દો અને આ બધો કૂસો રહ્યો ને એ બધો સામે ભેગો કરી આ ગાયું ને ધુમાડો કરવાનો જ છે. તો તારે શું કરવાનું છે મારે કશું કરવાનું નથી. તમે ઘરે હવા કરો છો ઈ હવા મારે કાઢી નાખવાની છે અને હવે તમે ઈ કામ નહીં કરો ને એટલે ચલો પકડા ઢોળો હાલો. તું આ બેસ હું તો બેવાની જ છું. હા પણ બહુ હવા કરતા હતા. આ તો આપણને એમ થાય આપણા સાસુ અને સસરા હોય એટલે આપણે તો બોલવાના નથી. એટલે તે મને એટલે મેં પ્રેમથી વાતો કરી હતી. તૈયાર કરીને એટલે બોલીને મને આ લાવી વાડીએ અને આ બિસ્કટ જોડી ગંદો થશે. તો? કાઢી નાખો. અને કાઢ નાખવાનું હા કાઢીને મેકી દો. ના ભાઈ કોક ગાંડો ના ગણે ના કાઢી નાખો. પછી કોણ ધોઈશે આ? તો તું ધોજે લે ના ના ઈ મારે મેલો થવા જ નથી દેવો. હારું કાઢી નાખું બુસ્કટ કાઢી નાખો. ગંજી નથી પહેરી કોક દાંત કાઢે કોઈ દાંત ના કાઢે. આ આપણી વાડીમાં કોણ જોવાનું છે? ગાડી નો જોવે વિડીયોમાં જોવે કોક કાવડો તે વિડીયોમાં ભલે જ જોતા હોય. ના ભાઈ હું વાત તું કરી નાખું પણ પૂછત નહીં કાઢું ઈ તો કોક તો જોવે ને ચનાના ધરતીનું કેવું ચાલે છે. હું આવું વાંઢા રહેજો પણ લગ્ન નો કરતા કોદળા ભરવા માંડો ચાલો. આ તો ઘેરે કવા કરે છે બહુ મારતી નહીં મોટી મોટી વાતું કરે છે વાતું. જો પગ બૂટ 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 ની એ તો પગે બાગે માઇન કહું છું કરું અને પગે બગડે. કરું છું એક તો કરું છું કે માથું કોણ નાખી માથા હાથ ચામડે પકડતા. એમ કે તવાડિયાનું આવ્યું સપ્રાઈઝ લેવાનું આવ્યો તારું ગેરન જેવો તમને મને પલાળતા આવડે છે. એટલે પલ્લી ગયો હાલે આ રાત તો કરી હલાવું રાખું કપડા ગંદા ના થવા પડે નકર તને ફૂંકવા માંડી સારી રીતના. જો તું મારીશ ને તો કપડા બગડશે મારતી નહીં મને માન મોકો મળે એટલે હું ધોકો મારીશ. પંખો ચાલુ લાકડું ઘૂસી જશે ને તો બે ને ઘૂસી નાખશે આ બધું સાફ સુફ થઈ જવું પડે કહી દઉં છું. નકા ધૂળકીનો મગજ નથી હારો. બટા માન ગામમાં આયા તારા પપ્પા ઘરે કામમાં નતા આવતા ને બહુ વા કરતા હતા. પેલા કાના દુદન ભાઈ ગયા હતા એટલે બહુ વા કરતા હતા. એમને એમ કે આવો બોલશે નહીં એટલે તારા પપ્પાને મારે પટાવવા પડે એટલે એ પટાવીને હું અહીંયા લાવી. એમને શું કહી દીધી કેવું ગંદુ મોઢું કરે. આપણી પાસે કામ કરાવવું તો સારું લાગ્યું. બેટા પોતે પોદળા ભરતા કેવું કરે છે જો કા ખાતા એટલે પકડતા શાંતિ બંધ રહી જાય પણ નથી રહેવાનું. અને મોકો મળે છે ધોકો મારીશ. બેવફા તને દૂધથી સનમ બધા ઉકાળામાં નાખી દીધું પોદળા. રોવે છે પાછા ખોટું કલકલિયા પાડે. આપણે તો બેટા ત્યાંથી ના આવે એ બજારનો પંખો ચાલુ છે આપણે કોઈ લગ્ન જ નહીં કરવાના તારા બાપા પાસે કામ કરાવશું આપણે. હું વાંટડિયા કોઈ લગ્ન ન કરતા ને આવી દિશા થઈ છે એની કરતા મોત થી વાપરવી
બાઈટ ફરવા જેવી લગ્ન કરાય જ નહીં. મને નતા લાયા ને તારી કહેતા હતા હું તો આ તને સફરાજ ગાડી દઈને આ જો સફરાજ જેવો કે નહીં તો સફરજન જેવો કે આ કોદરા ભરવા મને ને ભરું છું ને એક તગર છું કેમ હમણાં પૈસા ભરું છું. મોકો મળ્યો પછી ધોકા નાખે વાડીએ કોઈ કહે છે નહીં મને બોલતા નથી તા સુધી માર બા આવે તો આ તમારી બાઈ ને આવે ને બાપાઈ ને આવે ને ભાઈ ને આવે ને કોઈ નહીં આવે ને કામ કરવા માંડો એટલે જ તે આ બધું વાડીએ સરપ્રાઈઝ હા ઈ સરપ્રાઈઝ દેવાનો હતો સરપ્રાઈઝ કેવો સરપ્રાઈઝ લાગ્યો સરપ્રાઈઝ કેવો લાગ્યો શું આમ જો બસ થઈ ગયો નહીં કપડા મેલા ના થવા જોઈએ હો નકર હું તમારી પાસે ધોડાઈસા કહી દઉં હું તે આ તાવ બાપો હું આ બધું કરું જ છું તાન કપડા નહીં હું ધોવું કપડા હાથ ઉતાર ધોઈ નાખશો તો તમે બગાડો મને તો કઈ બોલ વાંધો બોલ ન નથી કરીશ આ બહુ બોલ બોલ ના કરશો મોકો મળ્યો છે ને ધોકો જાડું છું પછી કાગળ નાખી દઈશ દોડું છું ચૂપ કરો દોડું છું આપણો મગજ ના હારો બેજો એ બટા જીવા તાર પપ્પા કામ કરે સમજો તો ખરા કેવડો ઘરે મોટી મોટી હા કરે આ ક્યાં કામ કરે મજા આવે એ મજા આવે આપણને કા આવી નવી સમજો ને કાઢે મોઢું જેવું કરે ઉતરે મા બાપ ને કહેતા હતા મારી છોડી હા હોજી ગાય જેવી છે આ ગાય જેવી છે કે હું ખૂટિયા જેવી છે આવીને તરત શિંગડા મારવા માંડી 5 દી હારી લઈ ગઈ અત્યારે તો માથું કાઢી દઈ પોદા ઢળવાના કપડા ધોવાના બધું મારે હે ને શું બોલ્યા સંન્યાસ લઈ લો હે ચક જતું રહેવું છે જો હા તમને કહું છું હું તો એકલા મનની અંદરની મારી વેદના બહાર કાઢું છું તને કઈ મને કહેવાય કઈ ગાળું નથી દેતો ને સાના મને નથી દેતો આ તો ભાઈ તમારે બતાવો જો આપણે થોડું કામ છે એમ નાખવાના છે પોદરા જા તમારો મગજ જતો રહ્યો છે અરે હું આ અને મોકો મળ્યો હોય પછી ધોકો ગા ગા નથી જોઈ છે તો બેજા હું લઈ જાઉં પણ તમે હરખું કામ કરો ગા મેં જોઈ છે બે સિંગડા છે ચાર પગ છે તો બેજ સામે હું બેજ એક પૂછડું છે આપણે સામે બેજા હું આ લઈ લો મને શીખડા પાસે ગા જો વાછડી અને વાસણ છે એ બે આંખો છે બે કાન છે ચાર આસન છે પણ સામે બેજા ઇનકો હારું પણ મોકો મળ્યો ધોકો ટાઈક કામ કરો તે પણ કરું જ છું આમ તો પોદા વીણવન ધડ તો ચાલ આવું કોઈ કામ કરવાનું નથી હું હે ને મરી જાઉં કા સંન્યાસ લઈ લો મંદિરમાં બેસજો જો તું મંદિરમાં બેસજો હું જવ જ છું નથી કામ મંદિરમાં એને દેવાના ને તઈ સાયન્સ નહીં લો ને તે મરી ન જવાના તે ઘરે પાછા આવવાના ચા જવાના સાયન્સ નહીં સંન્યાસ બોલતા એ હરખું નથી આવડતું. નકો છોટી આવડે એવું બોલી તો બોલતા પહેલા શીખ ને આપણે મોકો મારશે તો ધોકો ઠોકી દેવા મોકો મળશે ને ધોકો ઠોકી દે તો હું જતો રહીશ હું ધોકો જાવ મારીશ તો. જાવ તો ઘરે સાંજે પાછા જ આવવાના નો આવું જો આવવાના જ છો જા જવું યા જાવ તો સાંજે ઘરે પાછા નહીં આવવાના આવું જો તું પોદરો કાકર આનો મોકો મળે તો ધોકાવાળી કરવાની હો આ તો જતા રહ્યા હા નદીથી કાયમ મને શેતવીને મારી જાય આજ જો આજ કા નેરમાં પડી જાઉં કા સંન્યાસ લઈ લઉં કા ડૂબી જાઉં મંદિરમાં બેસ પણ આજ પાછો ન આવું એટલે ન આવું આ ધૂળે જીપો મારા મિત્રો કાયમ મને એમ કે તું ધૂળકીનો હાથનો માર ખા પણ શું કરું ખાઉં જો આ તો સુરેજી ચા એના મારા દુઃખની શું તમને વાત કરી કા શું થયું હું જાઉં મરી જવું છે મારે રહેવું જ નથી કા બેનમાં પડી જાઉં કા મંદિરમાં જઈને સંન્યાસ લઈ જાઉં કા જુનાગઢ બે જાઉં જો બસ બે જ જવું છે કા એટલે આજકાલના બૈરા આપણે બધું કામ કરવાનું આપણે કરવું પડે આપણે પણ લાવ્યો તો આપણે કામ કરવું પડે ન કરવું પડે ને તો આ તો બધું આપણે આગળ કામ કરાવવાનું ધોકે ને ધોકે મારે એવું કઈ હાલે હા જવો જ છું ચા મારે રો 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 તમને એક આઈડિયા દઉં શું ઓલા એક બાપુ આયા ઓલો ભરત બનારો નહીં ભરત પનારો ઓલો ભરત બનારો ઓલો આંબાવાળી વાડી એની વાડી ઓલા ખાઈટ નથી હા. ત્યાં બેઠા ઓલા ભરત બનારાની વાડી ઓલો ભરત પનારો પનારો હા એની વાડી છે હા એની વાડી
એટલે કયા બાપુ છે ઈ? ઓલા પોટલી વાળા બાપુ. પોટલી વાળા બાપુ અહીંયા આયા હે હા આપણે ઓલા પનારાની વાડી ભરત પનારો. ભરત પનારો એની વાડી હા. તો પણ આવું બધું મારું દુઃખ ઓલું કરી શકશે અરે બધું કરી નાખી. તો મિત્રો જો મારું દુઃખ હલકું થઈ જાય ને કાયમ હું ધૂળકીનાથનો માર ખાઉં અને મારા મિત્રો હે ને વાટ જોઈ રહ્યા છે કે ચારે ધૂળાજી ધૂળકીને મારે એટલે અલ્ફેરે જો અમે એવો પ્લાન બનાવીને કે અલ્ફેરે ધૂળકીને મારવાની છે તમે જોજો હા કાયમ ધૂળાજી માર ખાય ને અલ્ફેરે ધૂળકીને મારવાની તમે જોજો મારા ચાહકો રાજી રેડ થશે અલ્ફેરે કાયમ બતાવો.